ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું. સ્વામિનારાયણ હરેએ સંવત 1882ના માક્ષરવદી ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આમાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિશે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને અતિ સૂક્ષ્મ એવા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ઘણાક ધારણ કર્યા હતા અને શ્રવણ ઉપર મોટા બે ગુલાબના પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વાંકડા વાંકડા પ્રશ્ન કરો, જેણે કરીને સૌનું આળસ ઉડી જાય એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાબર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. એ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે, ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું હશે? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ પહોંચ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા આવા, જે માયાના જે 3 ગુણ છે તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે અને રજોગુણના 10 ઇન્દ્રિયો બુદ્ધિ ને પ્રાણ છે અને સત્વગુણના મન ને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે. તે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ 3 ગુણના કાર્યરૂપ જે ભૂત ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે સર્વે હતા. માટે એનો એમ ઉત્તર છે, જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા, જે એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયાને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે, એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત ઇન્દ્રિયો અંતઃકરણની દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે, તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો માયાના ગુણથી પર સમજે છે, માટે એને પણ માયાથી પર જ જાણવો. અને બ્રહ્માદિક દેવ ને વશિષ્ઠ પરાશર વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાનો છે તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તર્યા ન કહેવાય? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહીં, માટે એ જ ઉત્તર છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, ભગવાનને આશરે જવું તે આશરાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાને ગીતામાં કહ્યું છે, જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ શ્લોકમાં એમ કહ્યું છે, જે બીજા સર્વધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ.
તું શોકમાં કર. અને એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે. ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય, અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. પછી નાજે ભક્તે પૂછ્યું છે, જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભક્ત હોય, તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય, તે શે રીતે કરીને કળ્યામાં આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. પછી જેને થોડો નિશ્ચય હોય તે કછવાઈને સત્સંગના ભીડામાંથી માગ દઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે, પણ હરિભક્તની ભીષણમાં રહેવાય નહીં. માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારનો છે, અને તેણે કરીને ભક્ત પણ 3 પ્રકારના છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે, અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. ઇતિ વચનામૃતમ એ રીતે વરતાળ પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. પોતા થકી થોડું થાય તો થોડું કરવું, ને હાથ જોડવા પણ કપટ ન કરવું, ને આડું અવળું તરી જવું નહીં. અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે તેમાં કાંઈ કહેવું પડે નહીં. ને જગતમાં પણ એમ રીતિ છે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, તે મોટા ખબર રાખે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અવતાર માત્ર તો ચમકપાણ જેવા છે, તેમાં કેટલાક તો મણ જેવા છે, ને કેટલાક તો 10 મણ જેવા છે, ને કેટલાક તો 100 મણ જેવા છે, ને કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે, ને 10 મણ ચમક હોય તો આખા શહેરના લોઢાને તાણે, ને 100 મણ ચમક હોય તો આ દેશના લોઢાને તાણે, ને લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ તણાય કેમ? એમ વાત કરીને બોલ્યા જે પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે, ને આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે, ને તેને જોઈને તો અનંત ધામના પતિ તે ધામના મુક્ત તે મહારાજની મૂર્તિને વિશે તણાઈ ગયા. જેમ ચમકના પર્વતને દેખીને વાણના ખીલા તણાઈ જાય છે તેમ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પંચ મહાપાપનો કરનારો હોય તેનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યું નથી,
તો પણ આ સભાના દર્શન કરે તો તેના પાપ ટળી જાય. કેમ જે આ સભામાં ભગવાન છે, સાધુ છે, સર્વે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નથુ પટેલે વાડીમાં પૂછ્યું જે બધેથી આસ્થા તૂટીને એક ઠેકાણે કેમ થાય? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે તેના જાણીને બધાને માનવા ને જે આપણને મળ્યા છે તેની સાથે પતિવ્રતાની ટેક રાખવી. આપણે એ બધાનું શું કામ છે? આપણે તો દેહ છતાં જેના ભેગા રહ્યા છીએ તે જ તેડવા આવશે, બીજા નહીં આવે ને મરીને તેના ભેગું રહેવું છે. ફરી પૂછું જે અહો અહો કેમ થતું નથી? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે ચામડાની મશક પલળતી જાય તેમ પાણી સમાતું જાય તેમ ધીરે ધીરે થતું જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન તો ઘણાયને મળે છે પણ આવી ગમત કોઈએ કરાવી નથી ને આ યોગ ઘણો દુર્લભ છે. ફરી ફરીને આવો યોગ નહીં બને, કારણ કે હાલ સાક્ષાત ભગવાનનો યોગ છે ને હાલમાં ઘડી ઘડી પળ પળ જાય છે તે ઘણી દુર્લભ છે. માટે ભગવાન વિના બીજું રાખશે તેની અસદગતિ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સમામાં આપણો અવતાર થયો છે તે મોટા ભાગ્ય છે. 100 વર્ષ પહેલાં કે 100 વર્ષ પછી જન્મ થયો હોત ને ગમે તો સમાધિ થાત, તેમાં શું ઉગડ્યું? આ વાતો ને આવો જોગ તેની બરાબર થાય નહીં ને હાલ તો ધર્મ અર્થ કામને પડ્યા મૂકીને કેવળ મોક્ષ જ રાખ્યો છે. તેમાં જેને ગુણ નહીં આવે ને અવગુણ આવશે તેને અસુર જાણવો. ને હાલની ક્રિયા એકે અવગુણ આવે એવી નથી, સહેજે જ ગુણ આવે એવી ક્રિયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વરસાદ તો ભગવાન વરસાવે છે ને ઇન્દ્ર તો રિસાઈ ગયો છે તે વરસતો નથી ને કાળ પણ કોપ્યો છે પણ દયા આવ્યાથી વરસાદ કર્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બળદિયાને તંતીમાં બાંધે છે તેમ જીવ માત્રને તંતીમાં બાંધી લીધા છે. તે કોઈ ક્રિયા થાય જ નહીં ને છૂટાય નહીં ને તેમાંથી છૂટ્યાનો ઉપાય તો પ્રગટ ભગવાન અને તેના સંગી એ બે જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પંચાળાના વચનાવતમાં કહ્યું છે જે જેમ જેમ ભગવાનનો સંબંધ રહે તેમ તેમ સુખ થાય છે. તે ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે? પછી ઉત્તર કર્યો જે કથા, કીર્તન, વાર્તા, ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય ને તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું સુખ આવે. કેમ જે તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય ને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તો પણ શું? ને તેમજ જે સંતમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તેને જાણે તો આજે પ્રત્યક્ષ છે, એમ જાણ્યા વિના તો આજે પરોક્ષ છે. ત્યારે એક સાધુએ કહ્યું જે મૂર્તિઓ પ્રત્યક્ષ નહીં? ત્યારે સ્વામી બોલ્યા જે પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્ય ભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે ને દિવ્ય ભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે. તેમ મૂર્તિઓ શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય? માટે બોલતા ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય ને મોટા સંત હોય તે જ મૂર્તિઓમાં દૈવત મૂકે છે. પણ મૂર્તિઓ, શાસ્ત્ર ને તીર્થ ત્રણ મળીને એક સાધુ ન કરે ને એવા મોટા સંત હોય તો મૂર્તિઓ, શાસ્ત્ર ને તીર્થ ત્રણેયને કરે. માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત તે જ પ્રત્યક્ષ ભગવાન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન છેટા છે તો છેટા જ છેટા, નીકળતો આ ઘરમાં આવીને બેઠા એવું ક્યાં સમજાય છે? આ ભેટમ ભેટા થયા છીએ.